वालेकुम सलाम। बराए खुशनुदी इमाम ज़माना बुलंदतर सलवात। अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व आले मुहम्मद। रहमल्लाह मन करल फातिहा। ला हौला वला कुव्वता इल्ला बिल्लाहिल अलील अज़ीम। औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन। वस्सलातु वस्सलामु अला अशरफिल अंबियाइ वल मुरसलीन सय्यदिना व नबिय्यिना हबीबिल आलमीन अबिल कासिम मुहम्मद। अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व आले मुहम्मद सल्लल्लाहु अलैहि व आलिहिल मासूमीन सियमा मौलाना बक़ियतिल्लाहि फिल अर्ज़ीन व लानतुल्लाहि अला आदाइहिम अजमईन। अम्मा बाद बिस्मिल्लाहिर रहमानिर रहीम। अल्लाहुम्मा कुल्ल वलियकल हुज्जत इब्नुल हसन सलवातुका अलैहि व अला आबाए फ़ी हाज़िहि स्साअति व फ़ी कुल्लि साअ वलिय्यन व हाफ़िज़न व क़ाइदन व नासिरा व दलीलन व ऐना हत्ता तुस्किनहु अर्दका तौआ व तुमत्तिअहु फ़ीहा तवीला। अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व आले मुहम्मद। अम्मा बाद क़ाल इमाम सादिक़ अलैहिस्सलाम एरफ़ू मनाज़िलन नास मिन्ना अला क़द्रि रिवायातिहिम अन्ना बर मोहम्मद व आले मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम। अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व आले मुहम्मद। खुदावंद आलमનો તહે દિલથી શુક્રિયા અદા કરીએ કે આપણને મજલિસ અઝાની અંદર શરીક થવાનો મોકો અને ખુશનસીબી અતા થઈ। પરવરદિગાર આપણી યાદના કોશિશને કબૂલ કરે અને આવી રીતે મુસલસલ ઝિક્ર અહલે બેત કરતા રહીએ તેના માટે એક આવાજે બુલંદ સલવાત। अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व आले मुहम्मद। ખરેખર મજલિસે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ એક બહેતરીન અલ્લાહની ઇબાદત કરવાનો તરીકો છે। ઝિક્ર અહલે બેત ઝિક્ર ખુદા છે। ઝિક્ર ખુદા ઇન્સાન જ્યારે કરે છે તો એ ઇબાદત છે। તો કારણ કે મજલિસ ઇમામ હુસૈન એમાં આપણે અહલે બેત અલૈહિસ્સલામનો ઝિક્ર કરીએ, અહલે બેત અલૈહિસ્સલામની વાતો કરીએ તો આ ચીજ ખુદાવંદ આલમની નિગાહમાં બહુ બહેતરીન બંદગી છે। અગર આજ મજલિસની અંદર આપણે આડીઓળી વાતો કરીએ અને પોતાની ફિક્ર બયાન કરીએ, પોતાની રાય બયાન કરીએ અને બીજી વાતો કરીએ, રાજકારણની વાતો કરીએ તો એ ચીજ અલ્લાહની બંદગી નથી ગણાતી, એનાથી અલ્લાહની કુરબત હાસિલ નથી થઈ। બલકે મજલિસ ઇમામ હુસૈનમાં ઇન્સાન માટે જરૂરી છે કે એ ઇમામ હુસૈનની વાતો કરે, એ અહલે બેત અલૈહિસ્સલામની વાતો કરે, એ અલ્લાહ અને રસૂલની જેથી ગુફ્તગુ કરે તો એના માટે એ બહેતરીન ઇબાદત ગણાશે। ત્યાં સુધી કે આપણા છઠ્ઠા ઇમામ હઝરત ઇમામ જાફર સાદિક અલૈહિસ્સલામ सल्लि अला मुहम्मद व आले मुहम्मद। એક હદીસની અંદર ઇરશાદ ફરમાવે છે કે લોકોની અંદર અગર તમારે કોઈનો મર્તબો જોવો હોય તો તમે એ જુઓ કે એ કેટલી હદીસો જાણે છે, કેટલી ઇમામની વાતો જાણે છે।
આના ઉપરથી એનો મર્તબો, એની મંઝિલત, એનો મકામ ખબર પડી જશે. ત્યાં સુધી કહેવામાં આવ્યું, જુઓ ઇમામની વાત કરવાની ફજીલત કેટલી બધી છે. આપણે એક આપણી વાતો કરીએ, એક ઇમામની વાતો કરીએ, એમાં જમીન આસમાનનો ફરક છે. ઇમામની વાત કરીએ, અગર આપણે મજલિસની અંદર કાલ સાદિક કાલલ વાકેર આ રીતે વાતો કરીએ તો એની ફજીલત જે છે એ એટલી બધી છે કે છઠ્ઠા ઇમામ એક હદીસની અંદર ફરમાવે છે કે રિવાયતો લે હદીસના યબુસ્સો ફી નાસ વ યુશદ્દદુ ફી કુલુબે શિયતના અફઝલો મિન અલ્ફે આબિદ. કે અગર એક શખ્સ અમારી હદીસોની રિવાયત કરે છે અને એના થકી લોકોના શિયાઓના દિલોને મજબૂત કરે છે તો એ 1000 આબિદ કરતાં અફઝલ છે. 1000 આબિદ મતલબ કે ઇન્સાન અગર એક રિવાયત બયાન કરે અને એનાથી શિયાનો અકીદો મજબૂત થાય તો એ વ્યક્તિ 1000 આબિદની ઉપર ભારે. ત્યાં સુધી કહેવામાં આવ્યું છે કે કારણ કે આપણે મોટે ભાગે જે છે એ દુનિયાદારીમાં વધારે માનીએ, બરાબર ને, પૈસા, માલ, દોલત, સોનું, ચાંદી આ બધું આપણી નજદીક વધારે કિંમતી છે. તો આ ચીજને મદ્દેનજર રાખીને છઠ્ઠા ઇમામ ફરમાવે છે કે હદીસુન ફી હલાલિન વ હરામિન તાખુઝુ મિન સાદિકિન ખૈરુમ મિન દુનિયા વમા ફીહા મિન ઝહબ વલ ફિઝ્ઝા. કે એક હદીસ અગર તમે કોઈ સાચા માણસ પાસેથી હાસિલ કરો તો એ દુનિયા અને એની અંદર જે કાંઈ છે સોનું અને ચાંદી તમામ હાસિલ કરવા કરતાં અફઝલ છે. મતલબ એક તરફ છે આપણને આખી દુનિયાનું સોનું મળી જાય, ચાંદી મળી જાય, દુનિયા મળી જાય, અને એક તરફ આપણને એક હદીસ મળતી હોય તો આ એક હદીસ હાસિલ કરવી એ આપણા માટે વધારે અફઝલ છે. તો કારણ કે આ બધી હદીસો, ઘણી બધી હદીસોની ફજીલતમાં પણ હદીસો છે, બરાબર. તો આ બધાને આપણે મદ્દેનજર રાખીએ તો ઇન્શાલ્લાહ આજે આપણે અમુક હદીસોની ચર્ચા કરીશું. અને એ કિતાબનું નામ છે કિતાબ અલ ખિસાલ. શેખે સદુક અલૈહ રહેમાએ કિતાબ લખી છે અને શેખે સદુક અલૈહ રહેમાની અઝમત માટે એટલું કાફી છે કે એ ઇમામની દુઆથી પેદા છે. સદુક એમનો લકબ છે, બરાબર, મતલબ બહુ સાચું બોલવાવાળા. આ શેખે સદુક અલૈહ રહેમાએ ઘણી બધી કિતાબો લખી. એમાં એક કિતાબ છે કિતાબ અલ ખિસાલ, જેની અંદર એમણે 1 થી લઈને 1000, 10,000 ત્યાં સુધી જેટલા આંકડા આવ્યા છે હદીસોની અંદર એ તમામ આંકડાઓનું એ કલેક્શન કર્યું છે અદદ પ્રમાણે. પહેલાં એવી હદીસો બયાન કરી જેમાં હદીસમાં 1 શબ્દ આવતો હોય, પછી 2 શબ્દ આવતા હોય, પછી 3 શબ્દ આવતા હોય, પછી 4. આવી રીતના એમણે હદીસોનું કલેક્શન કર્યું છે. આજે આપણે એમાંથી જે છે એ 3 નંબર જે છે જેમાં 3 શબ્દ આવ્યા છે એવી હદીસો ઇન્શાલ્લાહ બયાન કરશું. બર મોહમ્મદ આલે મોહમ્મદ ફરમાવે છે અલ્લાહના રસૂલ કે 3 પ્રકારના લોકો એવા છે કે જે જન્નતની અંદર હિસાબ વગર દાખલ થઈ જશે. 3 પ્રકારના લોકો. અને 3 પ્રકારના લોકો એવા છે કે જે જહન્નમની અંદર બેહિસાબ દાખલ થશે. જહન્નમની અંદર એ કયા 3 પ્રકારના લોકો છે જે જન્નતની અંદર હિસાબ વગર દાખલ થશે, અને એ કયા 3 પ્રકારના લોકો છે જે જહન્નમમાં બેહિસાબ દાખલ થશે. કીધું કે એ 3 પ્રકારના લોકો જે જન્નતમાં હિસાબ વગર દાખલ થશે એના માટે કહેવામાં આવ્યું ઇમામુન આદિલ વ તાજિરુન સદૂક વ શૈખુન અફના ઉમરહુ ફી તાતિલ્લાહે અઝ્ઝ વજલ. ઇમામ આદિલ, એક આદિલ ઇમામ, બરાબર, જે અદાલત અહીંયા જે છે ઇન્સાફ કરવાના અર્થમાં નથી, તો ફેંસલો જે કરે એ અર્થમાં નથી, બલકે જે ગુનાહોથી બચતો હોય, જે પોતાની જાતને ગુનાહોથી બચાવતો હોય, ખુલ્લમ ખુલ્લા જેના ગુનાહ ન હોય, એ ઇમામે આદિલ કહેવાય. બીજું કીધું કે શૈખુન અફના ફી ઉમરહી ફી તાતિલ્લાહ. એવો ઝઈફ માણસ, 40-50 પ્લસનો માણસ જે છે, 60 પ્લસનો, જેણે પોતાની જિંદગી અલ્લાહની ઇતાઅતમાં વિતાવી. 60 વર્ષનો માણસ હોય
અને આખી જિંદગી અલ્લાહની ઇતાઅતમાં વિતાવી હોય એનો હિસાબ જે છે અલ્લાહ નહીં કરે, એને 2 હિસાબ જન્નતમાં દાખલ કરી દે. અને ત્રીજો એ શખ્સ કે જે સાચો છે અને વેપારી છે. ઘણા લોકો એમ કહેવાય વેપારમાં તો જૂઠ બોલવું પડે, બરાબર. 100 રૂપિયાની વસ્તુ આવતી હોય ને એમ કહે મને જ 500માં પડે છે, આ જૂઠ છે, બરાબર. વેપારની અંદર જૂઠ બોલવાની પરમિશન નથી. ઘણા લોકો જે સમજે છે એ ગલત ફહેમી છે. જૂઠ બોલનાર વેપારી જે છે એની બહુ મજમ્મત કરવામાં આવી છે. સાચું એ વેપારી કે જે સાચું બોલતો હોય એ બગેર હિસાબ જન્નતની અંદર દાખલ થશે. અને જે 3 જણા જહન્નમની અંદર જે છે એ દાખલ થશે, એક છે ઇમામુન જાયર, એવો ઇમામ, એવો લીડર કે જે જુલ્મ કરતો હોય. બીજું તાજેરુન કઝૂબ, બહુ જૂઠ બોલતો હોય એવો વેપારી. અને ત્રીજું છે શૈખુન ઝાની, બદકાર બુઢો માણસ, 40-50 પ્લસનો થઈ ગયો અને હજી બદકારી કરે છે, હજી ગુનાહોની અંદર મુબતલા છે, તો આવો બંદો જે છે એ હિસાબ વગર જહન્નમની અંદર જશે. ત્યાં સુધી કે બીજી હદીસની અંદર જેમાં 3 શબ્દ છે એની અંદર ઇમામ ફરમાવે છે કે સલાસતુન અશિયા લા યુહાસિબુલ્લાહુ અલૈહિલ મોમિન, 3 ચીજો એવી છે કે જેનો હિસાબ અલ્લાહ નહીં કરે. 3 ચીજો મોમિનની એવી છે કે જેનો હિસાબ અલ્લાહ નહીં કરે. તઆમુન યાકુલુહુ, ખોરાક કે જે ખાય છે, જમવાનો અલ્લાહ હિસાબ નહીં કરે, બરાબર. ઘણા લોકો એમ માને, ગેર લોકો, કે ભાઈ આપણે રોટલીનો હિસાબ દેવો પડશે, બરાબર. નહીં, આપણે કોઈના ઘરે મહેમાન બનીને ગયા હોય, બરાબર, પછી જ્યારે જમી લઈએ પછી આપણને યજમાન આપણને પૂછે છે તમે કેટલી રોટલી ખાધી, કેટલું ખાવાનું ખાધું, પૂછે છે. એક દુનિયાનો યજમાન છે એ નથી પૂછતો કે કેટલું ખાધું, તો અલ્લાહ જે છે કે જે યજમાનોનો યજમાન છે, જે પૂરી દુનિયા એમનું દસ્તરખાન છે, એ કેવી રીતે પૂછે? હા, ખાલી એ પૂછશે હલાલ ખાધું કે હરામ ખાધું, બરાબર. જો હરામ ખાધું હશે તો એની પનિશમેન્ટ મળશે, બાકી કેટલું ખાધું એનો કોઈ હિસાબ અલ્લાહ નહીં કરે. બીજું સૌબુન યલબેસો, કપડાં જે એણે પહેર્યા છે એનો હિસાબ અલ્લાહ નહીં કરે. એટલે ગમે એટલા જોડી કપડાં હોય એમાં જે છે એ કાંઈ વાંધો નથી, ઇસરાફ નથી. અગર ઘરમાં 20 જોડી કપડાં હોય ને તો એ પણ એનો ઇસરાફ નહીં ગણાય, એનો હિસાબ પણ નહીં કરે. તો મોમીને પોતાના વકાર પ્રમાણે, પોતાની ઇજ્જત પ્રમાણે, પોતાના જે દરજ્જા પ્રમાણે કપડાં જે છે એ પહેરવા જોઈએ. અને ત્રીજું છે ઝૌજતુન સાલેહતુન, નેક પત્ની. તો આવનહુ વતુસનું ફરજો, જે એને નેકીમાં મદદ કરતી હોય અને પોતાની પાક દામનીનો ખ્યાલ રાખતી હોય. નેક પત્નીનો પણ અલ્લાહ હિસાબ નહીં લે. ત્યાં સુધી જે ત્રીજી ચીજ, 3 ચીજોના બાબમાં જે હદીસો બયાન કરવામાં આવી છે એની અંદર જે મૌલાના સાહેબની બહુ બહેતરીન અને મશહૂર હદીસ છે, ઘણીવાર આપણે મજલિસોમાં સાંભળી છે. રાવી કહે છે કે મેં 6ઠા ઇમામને કહેતા સાંભળ્યા. શું કીધું? 8મા ઇમામને કહેતા સાંભળ્યા, લા યકૂનુલ મોમિનો મોમિનન હત્તા યકૂનો ફીહે સલાસુન ખેસાલ. મોમિન બંદો ત્યાં સુધી મોમિન બની જ નથી શકતો જ્યાં સુધી એમાં 3 ખસલતો ન હોય, 3 ખાસિયતો ન હોય. કઈ? તો સુન્નતુમ મિન રબ્બિહી વ સુન્નતુમ મિન નબીયહી વ સુન્નતુમ મિન વલીયહી. એક એના રબની સુન્નત, એક એના નબીની સુન્નત અને એક એના વલીની સુન્નત. એક અલ્લાહની સુન્નત હોવી જોઈએ, એક અલ્લાહના રસૂલની સુન્નત અને એક ઇમામની સુન્નત આપણી અંદર હોવી જોઈએ, તો આપણે મોમિન ગણાશું. હવે અલ્લાહની સુન્નત કઈ છે? તો અલ્લાહની સુન્નત એ છે કે કિતમાનો સિર રહી, લોકોના રાજને છુપાવવા, સિક્રેટ્સ વાતને છુપાવી. અલ્લાહ જે છે જો આપણા કેટલા એબ જાણે છે, બધી વસ્તુ આપણી અલ્લાહની નજીક તો જે છે એકદમ ઓપન છે, પણ આપણી બધી ખામીઓ જે છે એ લોકોને નથી ખબર. અલ્લાહે છુપાયું છે, સત્તારુલ ઉયુબ છે, લોકોના એબને ઢાંકે છે, લોકોની ખામીઓને ઢાંકે છે. એવી રીતે મોમિનના એબને પણ આપણે જે છે એ ઢાંકવા જોઈએ. લોકોના એબને તરત કોઈનો ફોલ્ટ ખબર પડ્યો અને ખબર ઓળખો જ તું એને, એ તો આવો છે ને એ તો આવો છે, નહીં. એને જે છે ડિક્લેર નથી કરવાનું, છુપાવવાનું છે
ખબર પડી હોય તો આંખ આડા કાન કરવાના છે, બાનું દેવાનું છે અને એના રાજને જે છે એ રાજ રહેવા દેવાનું. આ અલ્લાહની સુન્નત છે. અને અલ્લાહના નબીની સુન્નત એ છે કે મુદારાતુન નાસ, લોકોની સાથે સારી રીતે વ્યવહાર રાખવો, નેક અખલાકથી રહેવું. અલ્લાહના રસૂલની સીરતમાં આપણે જોઈએ છીએ યહૂદી લોકો સાથે પણ કેવી રીતે રહે. યહૂદી ઓરત જે કચરો ફેંકતી હતી, બીમાર પડી ગઈ તો યાદ કરવા માટે ગઈ, એને દવા લાવી દીધી, એને જે છે એ સેવા ચાકરી કરી, એનો ખ્યાલ રાખ્યો. મુદારાતુના, લોકોની સાથે સારો વર્તાવ કરવો. કારણ કે અલ્લાહના રસૂલની આ સુન્નત છે, આપણા માટે પણ જરૂરી છે કે આપણે પણ આ સુન્નતને અપનાવીએ, લોકોની સાથે સારો વર્તાવ કરીએ. અને ઇમામની સુન્નત એ છે કે ફસબરો ફિલ બાસાએ વઝર્રા, તકલીફની અંદર સબ્ર કરીએ, હાય હોય નહીં, બરાબર, કકળાટ નહીં, કજિયો નહીં. ઇન્સાન મુસીબત આવે, તકલીફ આવે તો જેથી સબ્ર કરે, એનાથી નીકળવાની તદબીર કરે, પ્લાન કરે કે આમાંથી કઈ રીતે બહાર આવવું. અને જો એ શક્ય ન હોય તો પછી અલ્લાહની સજા ઉપર રાજી રહે. પર મોહમ્મદ આલે મોહમ્મદ محمد وآل محمد. नारे हैदरी જઝાકલ્લાહ. તો ત્રણ ચીજના બાબમાં એક અન્ય હદીસની અંદર આપણા પાંચમા ઇમામ હઝરત ઇમામ મોહમ્મદ બાકિર અલૈહિસ્સલામ اللهم صل على محمد وآل محمد. ફરમાવે છે કે લા યુમિનુ રજુલુન ફીહે શુખ્ખો વલ હસદો વલ જુબન વલા યકુનુલ મોમિનો જબાનન વલા હરીસન વલા શહીયન. મોમિન જે છે એની અંદર આ ત્રણ ખસલતો નથી હોતી. એક તો એ જે છે એ બહુ લાલચું નથી હોતું. લાલચ બુરી બલા છે, આપણે ઘણીવાર સાંભળીએ છીએ ને. આ લાલચ જે છે એ મોમિનની અંદર નથી હોતી. બીજું છે હસદ. હસદથી પણ ઇન્સાને, હસદ એટલે શું કે ભાઈ બચ્ચાઓની વજાહત માટે કે ભાઈ કોઈને કોઈ નેમત મળી અને ઇન્સાન એમ ચાહે કે એની પાસેથી નેમત ચાલી જાય, આ જે છે હસદ છે. એને એ નેમત મળી સામેવાળાને તો ઇન્સાનને દિલમાં બળતરા થાય, જલન થાય. આ જે છે એ હસદ છે. મોમિન ક્યારેય હસદ નથી કરે, રશ્ક કરે છે. રશ્ક કરવો એટલે શું કે એને મળી મને પણ અલ્લાહ આપે, એની સલામત રહે મને પણ અલ્લાહ જે છે આપે, એને મકાન મળ્યું મને પણ મળે, એને ગાડી મળી મને પણ મળે. આ જે છે રશ્ક છે. રશ્ક કરવાની પરમિશન છે, પણ હસદ ઇન્સાન ન કરે, કારણ કે એ મોમિનના લિસ્ટમાંથી નીકળી જાય. ત્યાં સુધી ત્રીજી વસ્તુ વલ જુબનો. જુબન એટલે ડરપોકપણું. મોમિન જે છે એ અલ્લાહ સિવાય કોઈથી ડરતો નથી, એ ડરપોક બીતો નથી, બીકણ નથી હોતો. હવે આપણે ઘણી વાર જોઈએ ઘણા માણસો ગરોળીથી બીવે, ઘણા જે છે એ કોકરોચથી બીવે, બરાબર, ઘણા કૂતરાથી બીવે. નહીં, આ ચીજો કાંઈ ડરવાની છે? ઘણા અંધારાથી બીવે, રાત પડી ગઈ તો બીવામાં. મોમિન ડરપોક નથી હોતો, મોમિન શુજા હોય છે, મોમિન બહાદુર હોય છે. મોમિન જે છે એ હસદ પર નથી હોતો, બલકે મોમિન લોકોનું સારું ચાલે. ત્યાં સુધી ત્રીજા ચેપ્ટરના બાબમાં જે છે એ હદીસ આવી છે કે ત્રણ ચીજો સલાસુન દરજાતુન, ત્રણ ચીજો ઇન્સાનના દરજ્જાને વધારે છે, દરજ્જાને વધારે. ત્રણ ચીજો ઇન્સાનના ગુનાહોનો કફારો બને છે, ત્રણ ચીજો ઇન્સાનની હલાકતનો સબબ બને છે, અને ત્રણ ચીજો ઇન્સાનને નજાત આપે છે. હવે કઈ કઈ ત્રણ ચીજો છે જે ઇન્સાનના દરજ્જાને વધારે છે? તો ફઅમ્મદ દરજાતો ફઇફશાઉ સલામ વ ઇતઆમુ તઆમ વસ્સલાતુ બિલ્લૈલ વન્નાસુ નિયામ. ત્રણ ચીજો જે ઇન્સાનના દરજ્જાને વધારે છે. એક તો સલામનો પ્રચાર કરવો, જે મળે એને સલામ કરવું. એવું નહીં એમાં ગ્રુપિઝમ ન રાખવું કે ભાઈ આપણા ગ્રુપનો છે, આ ઓલા ગ્રુપનો છે, આ ક્લાસવાળો છે ને આ ક્લાસ વગરનો છે, આ ફલાણો છે, આ ફલાણો, આ પાર્ટીનો છે, આ ઓલી પાર્ટીનો છે. નહીં, ગ્રુપિઝમ નહીં. મોમિન છે સલામ કરે, હાલતા ચાલતા 10 જણને ઇન્સાન સલામ કરે તો એને એક ગુલામ આઝાદ કરવાનો સવાબ મળે.
અને પ્લસ આ દરજ્જો વધે છે. હાલતા ચાલતા ઇન્સાન સલામ કરે, ઇફશાઉ સલામ વૈતામ ઉત્તામ, લોકોને ખાવાનું ખવડાવે. આજે ઘણા લોકો જે જમાડે છે લોકો એની ટીકા કરતા હોય છે. નહીં, જમાડતા હોય એ તો બેસ્ટ વસ્તુ છે. તમે પણ એની અંદર હિસ્સો લ્યો, તમે પણ લોકોને જમાડો, એ દરજ્જાની અંદર બુલંદી કરાવે છે. અને રાતે નમાઝ પડવી જ્યારે લોકો જે છે એ સૂતા હોય. અને આપણી હાલત એવી છે કે રાતે વોટ્સએપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ એની અંદર આપણે બિઝી હોઈએ છીએ, લોકો સૂતા હોય છે. નહીં, મુસલ્લા ઉપર આવે ઇન્સાન, નમાઝ પડે. અલ્લાહના રસૂલ કહે છે કે 2 રકાત નમાઝ રાતની તારીકીમાં પડવી એ મારી નજદીક આ પૂરી દુનિયા હાસિલ કરવા કરતા છે. પૂરી દુનિયા, એક તરફ 2 રકાત નમાઝ, એક તરફ પૂરી દુનિયા. તો ઇન્સાન ખાલી કમ સે કમ 2 રકાત નમાઝ પડે, કમ સે કમ 2 રકાત નમાઝ, તો ઇન્સાન જે છે એ સલાતુલ લૈલ પડે અને એ એના દરજ્જાની બુલંદીનો સબબ બને. ત્રીજું જે ચીજ ઇન્સાનના ગુનાહોનો કફારો બને છે એ છે ઇસ્બાગુલ વઝુ ફિસ સબરાત. ઠંડીની સિઝનમાં વઝૂ કરવું. અત્યારે આ જેથી લાગુ પડે છે આપણને, વહેલી સવારે વઝૂ કરવું ઠંડા પાણીથી, એ થોડુંક અઘરું લાગે ને, પણ આ ચીજ ગુનાહોનો કફારો બને છે, ગુનાહોનો કફારો બને છે. વલ મશ્યો બિલ લૈલ વન નહાર એલ સલવાત, અને નમાઝ માટે ઇન્સાન જાય, ચાલીને જાય રાત દિવસ, મગરીબ ઈશામાં પણ, સુબહમાં પણ, બપોરે પણ ઇન્સાન જે છે નમાઝ પડવા ચાલીને જાય. અને ત્રીજું છે વ મુહાફઝતુલ જમાત, અને જમાત નમાઝ પડે. આ ચીજ ઇન્સાનના ગુનાહોનો કફારો બને છે. 3 ચીજ જે ઇન્સાનને હલાકતમાં નાખી દે છે એ છે ખૂબ જ વધારે પડતી લાલચ, ખ્વાહિશાતની પેરવી કરવી, અને ઇન્સાનનું એજાબુલ મરે બે નફસે, કે મારી જેવું કોણ. પોતાની જાતથી ઇન્સાન ખુશ થઈ જાય. જો માણસ ખુશ થઈ જાય કે હું બેસ્ટ છું અને મારી જેવું કોઈ નથી, તો આ ચીજ ઇન્સાનને હલાકતમાં નાખી દે. અને 3 ચીજ જે ઇન્સાનની નજાત દેવડાવે છે એ છે ખૌફુલ્લાહ ફિ સિર્ર વલ અલાનિયા, છુપી રીતે ને જાહેરમાં અલ્લાહનો ખૌફ રાખવો, અને ઇન્સાન જે છે એ વલ કસદુલ ગિના વસ સખત, અને અલ્લાહની જે છે એ રઝામાં રાજી રહેવું. જે હાલતમાં અલ્લાહ રાખે એ હાલતમાં ઇન્સાન રાજી રહે. તો આ ચીજ ઇન્સાનના જે છે એ નજાત દેવાનો સબબ બને. તો જેને ગિરામી આ બધી હદીસો મેં એટલા માટે બયાન કરી કે કારણ કે ઇમામની ઈચ્છા છે, માસૂમ ઇમામ જે છે એ તવક્કો રાખે છે કે તમે જ્યારે એકબીજાને મળો તો હદીસોની ચર્ચા કરો, તમે જ્યારે એકબીજાને મળો તો અમારી વાતોની જે છે ડિસ્કશન કરો, કારણ કે અમારી હદીસો તમારા દિલોના કાટને દૂર કરે છે. જેવી રીતે લોખંડને કાટ લાગે છે ને, એમ દિલને પણ કાટ લાગે છે. અને એ કાટ જે છે એ કુરાનની તિલાવતથી અને હદીસોની તિલાવત કરવાથી દૂર થાય છે. બેશક અમારી હદીસ દિલોને જીલા બક્ષે, નૂર બક્ષે. હદીસ જે છે એ દિલોની અંદર દિલોને નુરાની કરી દે છે, દિલોને જિંદગી આપે છે. ઇમામ 8મા ઇમામની મશહૂર હદીસ છે ને, રહેમલ્લાહુ અબ્દન અય્યા અમરના, ખુદા એ બંદા ઉપર રહેમત નાઝિલ કરે છે, અમારા અમરોને જીવંત કરે છે. રાવીએ પૂછ્યું કઈ ફયું એ અમરોકુમ, કે તમારા અમરોને કેવી રીતે જીવંત કરવા, બરાબર? તો શું કીધું? યતઅલ્લમુ ઉલુમના વ યુઅલ્લિમુ અન્નાસ, અમારું ઉલુમ શીખે અને બીજાને શીખવાડે. વ ઇન્નન્નાસ લવ અલમ મહાસિન કલામના લતબઉના, અગર લોકો અમારા કલામની ખૂબસૂરતીને જાણી લે તો ચોક્કસ તેઓ પેરવી કરશે. પછી કહી દો અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. તો યા અલી યા અલી યા અલી મદદ હક હૈદરી. તો શું કીધું કે ભાઈ અગર લોકો અમારા કલામની ખૂબસૂરતી જાણી લે તો ચોક્કસ એની પેરવી. હવે આપણી જવાબદારી છે કે ઇમામના કલામને આપણે લોકો સમક્ષ પેશ કરીએ. જ્યારે લોકો સમક્ષ બયાન કરશું તો લોકો ઇમામના કલામ જાણશે,
અને જ્યારે જાણશે તો ચોક્કસ ઇમામની પેરવી કરશે. તો ઇમામ અલૈહિસ્સલામની હદીસો ઇન્સાન જે છે એ બયાન કરે. ત્યાં સુધી કે ઘણી બધી આ બાબની અંદર હદીસો બયાન કરવામાં આવી છે. એક ઓર હદીસ જે છે એ આપની ખિદમતમાં પેશ કરું તો ઇમામ અલૈહિસ્સલામ કહે છે કે મન સદક લિસાનહુ ઝકા અમલહુ, જેની જબાન સાચી એનો અમલ પાક. વમન હસનત નિયતહુ ઝાદ અલ્લાહુ ફી રિસ્ક, જેની નિયત પાક સારી એના રિસ્કમાં અલ્લાહ જેની વધારો કરે. વમન હસનો બિરરહુ બે અહલિહી ઝાદ અલ્લાહુ ફી ઉમરહી, જેનું વર્તણૂક એના ફેમિલી મેમ્બર સાથે સારું એની ઉંમરમાં અલ્લાહ વધારો કરે. મોટે ભાગે આપણે સમાજમાં જે છે એ ફરિયાદ જોવા મળે છે કે ભાઈ સમાજમાં તો બહુ સારી છાપ છે, બહુ એ ડૉક્ટર સાહેબ જેવા કોઈ માણસ નહીં, બહુ નેક પરેજગાર દીનદાર, બરાબર, અખલાક એટલા બધા સારા, નરમાશથી વાત કરે, બધાને સલામ કરે, મુસાફો કરે, પણ ઘરમાં જે છે એ સારું વર્તન નથી. ઘરમાં જાય એટલે જે ઝઘડો કરે, ગુસ્સો કરે, વગેરે વગેરે. તો આ ચીજ જે છે એ જિંદગીમાં ઘટાડો કરે છે. અખલાક જે છે એ ઇન્સાન પહેલાં ઘરમાં મુજાહેરો કરે, વાઈફની સાથે, બચ્ચાઓની સાથે, પાડોશીઓની સાથે ઇન્સાન જે બહેતરીન અખલાક બતાવે. તો આ ચીજ જિંદગીમાં વધારો કરે છે, ઇન્સાનના જે અમલને જે પાક. ત્યાં સુધી જે છે એ કહેવામાં આવ્યું છે કે હદીસોની અંદર બયાન થયું કે ઇન્સાન જે છે એ રાવી ફુઝેલ છે, જેને ઇમામ અલૈહિસ્સલામ કહે છે કે ફુઝેલ, શું તમે લોકો જમા થાવ છો, મળો છો તો હદીસોની ચર્ચા કરો છો કે નહીં? તો ફુઝેલ કહે છે કે હા, અમે જ્યારે મળીએ છીએ ને તો તમારી જ વાતો કરીએ છીએ. તો એ વખતે ઇમામ અલૈહિસ્સલામ જે છે એ એને દુઆ દે છે અને પછી કહે છે કે જે શખ્સ અમારી વાતો સાંભળે અને એની આંખમાંથી મચ્છરની પાંખ જેટલું આંસુ આવી જાય તો ખુદાવંદ આલમના તમામ ગુનાહોને જે છે માફ કરી દે, ભલે એ દરિયાના ફીણ જેટલા કેમ ના. ફૈઝાન ગિરામી, કારણ કે ઇમામની વાતો, ઇમામની હદીસો ઇન્સાનના દિલને નરમ બનાવી દે છે, ઇન્સાનના દિલને નુરાની બનાવી દે છે, ઇન્સાનની રૂહને પાક કરી દે છે. અને જ્યારે ઇમામના કલામ ઇન્સાન સાંભળે, ઇમામની વાતો સાંભળે, ઇમામનો જિક્ર કરે અને એની આંખોમાંથી અશ્ક જે છે જારી થઈ જાય તો ગુનાહોની મગફરતનો સબબ બને. હા ઝાદારો, કારણ કે મજલિસ હુસૈન એક બહેતરીન ઝરિયો છે કે ઇન્સાન જે છે એ આંસુ વહાવે, એ પોતાની આંખોને અશ્કબાર કરે. કારણ કે અહલે બેત અલૈહિસ્સલામની મુસીબતો એટલી બધી અઝીમ મુસીબતો છે કે આ મુસીબતો આજે 1400 વર્ષ પછી આજે જ્યારે આપણે સાંભળીએ છીએ તો આંખો જે છે આંસુ આવી જાય. હદીસની અંદર બયાન કરવામાં આવ્યું છે કે દરેક પ્રકારનું જઝા જે છે એ જાયઝ નથી સિવાય કે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ ઉપર. ઇમામ હુસૈન ઉપર અગર કોઈ ગિરિયા કરે તો એના તમામ ગુનાહોને અલ્લાહ માફ કરી દે છે. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ ઉપર ગિરિયા કરવું મોટા મોટા ગુનાહોનો કફારો બની જાય. હા ઝાદારો, આજે આપણે ઇમામ ઝમાના અલૈહિસ્સલામને એમના ચચા હઝરત અબ્બાસ અલૈહિસ્સલામનો પુરસો પેશ કરીએ. કોણ અબ્બાસ અલૈહિસ્સલામ? ફાતિમા ઝહરાએ જેમને પોતાના ફરઝંદ કીધા છે, ઉમ્મુલ બનીનના લાલ. હા ઝાદારો, જનાબે ઉમ્મુલ બનીન જન્નતુલ બકીની અંદર પોતાની આંગળીથી લકીરો ખેંચતા હતા, કહેતા જતા હતા, અબ્બાસ હું તને નહીં રડું, હું એ મઝલૂમ હુસૈન ઉપર ગિરિયા કરીશ કે જેની ઉપર રડવા માટે એમની વાલિદા હયાત ન હતા. આઝાદારો, મૌલા અબ્બાસની મુસીબત કેટલી બધી અઝીમ મુસીબત હતી. જ્યારે અબ્બાસ શહીદ થઈ ગયા, ઇમામ હુસૈનની કમર તૂટી ગઈ. અરે અબ્બાસ, તમારી શહાદત પછી એ આંખો જાગશે જે ચેનથી સૂતી હતી અને એ આંખો સોશે જે પરેશાન હતી. ઇમામ હુસૈનનો અમરસીઓ કેવો બતાવે છે કે અબ્બાસની શહાદતની અસર આકા
આકા હુસૈનના દિલ પર કેટલી પડી. આઝાદારો રોઝે આશુર જ્યારે તમામ અસ્હાબ અંસાર શહીદ થઈ ગયા, વારંવાર અબ્બાસ ઇજાઝત લેવા માટે આવતા હતા. ઇમામ કહેતા, અરે તમે તો મારા લશ્કરના અલમદાર છો. બેલાખીર એક મોકો એવો આવ્યો કે જ્યારે અબ્બાસને ઇજાઝત નથી મળતી. મક્તલનો જુમલો છે, ફનઝર ઇલા યમીનિહી વ શિમાલન. અબ્બાસે ડાબે જમણે જોયું, મૌલા ક્યાં છે લશ્કર જેનો હું અલમદાર છું. મૌલા મારી નજરોની સામે ઓનો મોહમ્મદ શહીદ થઈ ગયા, કાસિમની લાશ પામાલ થઈ ગઈ. હવે મને રજા આપો. નહીં અબ્બાસ, તમારા લીધે સકીનાને તસલ્લી છે. અરે સકીનાનું નામ સાંભળ્યું, ગાઝીને શું ખ્યાલ આવ્યો. ખેમામાં ગયા, અરે જ્યારે બહાર આવ્યા ગોદમાં સકીના છે. ઇમામે જ્યારે જોયું, એક જુમલો અબ્બાસને કહ્યો, એક જુમલો સકીનાને કહ્યો. અબ્બાસને કહ્યું, અરે બહુ મોટી સિફારિશ લઈને આવ્યા. સકીનાને કહ્યું, અરે આજે ચચાને મોકલી રહ્યા છો, પણ જ્યારે તમાચા લાગશે ચચા બહુ યાદ આવશે. આઝાદારો, શહાદતે અબ્બાસ પછી જ્યારે સકીનાને કોઈ તમાચા મારતું, બાબાને પછી યાદ કરતા, પહેલા ચચા અબ્બાસને યાદ કરતા. અલા લાનતુલ્લાહિ અલલ કૌમિઝ ઝાલિમીન. વસિયાલમુલ લઝીન ઝલમુ અય્યમુનકલબીન યનકલબૂન. इन्ना लिल्लाहि व इन्ना इलैहि राजिऊन. परवरदिगारा बेहक़्क़े मोहम्मद व आले मोहम्मद हमारी मुख्तसर इबादत ने कबूल फरमाओ. हमारा गुनाह ने कबीरा ने सगीरा ने माफ़ फरमाओ. माबूद बेहक़्क़े मोहम्मद व आले मोहम्मद इमाम ज़मान अलैहिस्सलाम ना ज़ुहूर में जल्दी फरमाओ. हज़रत ना खादिमों में अमर और शुमार फरमाओ. इलाही बेहक़्क़े मोहम्मद व आले मोहम्मद तमाम बीमारों ने शिफाए कुल्ली मरम्मत फरमाओ. शियान अली मुहिब्बान अहले बैत ની हिफाजत फरमाओ. मरहुमीन ની मग़फ़िरत फरमाओ. दुनिया में ज़ियारत इमाम, आखिरत में शफ़ाअत इमाम नसीब फरमाओ. जन्नतुल बकी ની તામીર માટે અસબાબ ફરાહમ ફરમાઓ. વાખિર દાવાના અલ્હમ્દુલિલ્લાહ. ખુદાએ કરબલાના અધ્યાપી અને ધ્યાનની તરફથી બદલા સત્તાના મહરૂમાન અને કુલ મોમિન મોમિનાત Amen.